નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટી છે તેને આડે હાથ લીધી છે અને જે પ્રકારે ગુજરાતની વાત કરો કે સુરતની વાત કરો તેમાં એક હવાલા કૌભાંડ સામે આવ્યો છે તે મામલે પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વરસ્યા છે અને સવાલો ઊભા કર્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં અત્યારે સ્થાનિક સ્વરાજની જે પ્રકારે ચૂંટણી છે, રાજકીય પાર્ટીઓ ભારતીય જનતા પાર્ટી હોય, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ કે અપક્ષના જે ઉમેદવારો હોય કે તેમના દિગ્ગજ નેતાઓ સભા ગજવી રહ્યા છે, આરોપ પ્રત્યારોપનો દોર ચાલી રહ્યા છે અને સુરતમાં હવાલા કૌભાંડના આરોપના સાથે એક મામલો સામે આવ્યો છે। આ મામલાની તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચ કરી રહ્યું છે અને જે પ્રકારે આ મામલો સામે આવ્યો છે તેમાં ખળભળાટ મચી જવા પામ્યો છે અને આ જ મામલાને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું એક નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા છે। એક કિસ્સો હમણાં હું આવતા ન્યૂઝ ચેનલ પર જોતો હતો કે કરોડો રૂપિયા જોડે આમ આદમી પાર્ટીનો કોઈ એક દિલ્હીથી આવેલા નેતાના પીએ એનું હવાલા કૌભાંડ કંઈ પકડાયું છે અને વિડીયોના દ્રશ્ય તમે જુઓ તો આગળ આ મોટી ઠોકરી રૂપિયાની દેખાય છે। આ રૂપિયા છેલ્લા 1 વર્ષથી દર મહિને અલગ અલગ જિલ્લાઓમાં આજે યુટ્યુબ નામની ચેનલો ચલાવતા લોકોને આપવામાં આવતા હતા અને ગુજરાતના લોકોને અને ગુજરાતને કઈ રીતે અંદર ઝઘડા કરાવી શકાય તે પ્રયાસ કરવામાં આ રૂપિયા વપરાતા હતા। આનું આખું ષડયંત્ર આજે ખુલ્લું પડ્યું છે। આવનારા દિવસોમાં એક વિષય જ્યારે સામે આવશે ને તો તમને પગ નીચેથી જમીન હટી જશે કે કોઈ આ પ્રકારનો પ્રયાસ પોતાના દેશના નાગરિકો જોડે કઈ રીતે કરી શકે। મારા ગુજરાતના ભોલા ભાલા નાગરિકોને ફસાવાનો પ્રયાસ કરવામાં આવે। આખું ષડયંત્ર ખુલ્લું પડ્યું છે આજે બહાર અને દ્રશ્ય વિડીયો એ જોઈએ એટલે આપણે એમ વિચારતા રહી જઈએ કે આ ઈમાનદારીની વાત કરનાર લોકો આટલા કરોડો રૂપિયા રોકડા કઈ રીતે લઈને બેસે છે। ખ્યાલ આવે છે ને હું શું કહું છું? આ ગામમાં કોઈ બી ઘૂસે ને તો સપાચક હિસાબ કરવાની તૈયારીઓ જોડે રાજ્યના હિતમાં રાજ્યની અસ્મિતાને અને રાજ્યના નાગરિકને બદનામ કરનાર આ એક લોકોને સીધા કરી લેવાની જવાબદારી એ અહીંયા બેઠેલા સૌ નાગરિકોની છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે આ બાબતે ગુજરાતના નાગરિકો સંપૂર્ણ રીતે તૈયાર છે। હું વલસાડ જિલ્લાના નાગરિકોને અભિનંદન આપવા આવ્યો છું। આ અભિનંદન એટલા માટે આપવા આવ્યો છું કે વલસાડના નાગરિકો એ રાજ્યના હિતમાં, વલસાડના હિતમાં ચૂંટણી ચાલુ થાય તે પહેલા જ આ ગુજરાત અને વલસાડને બદનામ કરતા લોકોને તમે ચૂંટણી ચાલુ થાય તે પહેલા જ સપાચક કરી નાખ્યા। ગુજરાતમાં ચૂંટણી ચાલુ થાય તે પહેલા જ ગુજરાતના લોકોનો મૂડ સમજીને કોંગ્રેસ હોય કે કોંગ્રેસ જોડે જોડાયેલા એમની આખી ગેંગ હોય, ગુજરાતમાં 200 થી વધારે જગ્યાઓ પર આ કોઈ બી પાર્ટીઓને એક બી મૂર્તિઓ ચૂંટણીમાં ઊભો રહેવા માટે ના મળ્યો। આમ સુરતમાં આમ આદમી પાર્ટી છે તેમના વર્ષ 2021ના આ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 27 કોર્પોરેટરો જીત્યા હતા અને આ વખતે પણ સુરતમાં આમ આદમી પાર્ટી જે પ્રકારે જોર મારી રહ્યું છે તે જોતા ક્યાંક ને ક્યાંક શું તેમની સીટો વધે તેવું આ નેતાઓને આકલન છે અને સામા પક્ષે ભારતીય જનતા પાર્ટી છે તે પણ ટક્કર આપી રહી છે અને કોંગ્રેસ પણ આ મેદાનમાં હજી સુધી ઊભી છે। હવે પરિણામના દિવસે જ ખબર પડશે કે કઈ પાર્ટીના ઉમેદવારો કેટલા વિજયી થાય છે। જો કે આ હવાલા કૌભાંડને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આકરા તેવરો અપનાવ્યા છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।